તો રાહુલ ગાંધીનો વધુ એક ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે। રાહુલ ગાંધી ગુજરાત આવશે। જૂનાગઢમાં કોંગ્રેસની જે અત્યારે શિબિર ચાલી રહી છે એનું સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે। એક સપ્તાહમાં બીજી વાર રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત। કોંગ્રેસની જે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે તેનું સમાપન કરવા માટે રાહુલ ગાંધી અહીં આવી રહ્યા છે। આ જે શિબિર છે તેનું ઉદ્ઘાટન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્યું હતું અને બીજા દિવસે રાહુલ ગાંધી આવ્યા હતા। સતત 3 કલાક સુધી કોંગ્રેસના જે 45 જિલ્લા પ્રમુખો છે એમની સાથે વાતચીત કરી અને હવે સમાપન કાર્યક્રમમાં પણ આવશે। જિલ્લા પ્રમુખો મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવશે। આવતીકાલે બપોરે 1 વાગે રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ આવી જશે। ત્યારે શિબિર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે। આવતીકાલે 18 તારીખે 18 સપ્ટેમ્બરે ફરીથી રાહુલ ગાંધીજી આ શિબિરમાં આવી રહ્યા છે। આવતીકાલે 18 સપ્ટેમ્બરે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે। કેશોદથી બાય રોડ જૂનાગઢ સુધી પ્રેરણાધામ ભવનાથની તળેટીમાં રાહુલજી પહોંચશે। 3 કલાક જેટલો સમય શિબિરાર્થીઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે રોકાવાના છે। આટલા દિવસની શિબિરમાં જે અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ છે, જે અલગ અલગ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જે ગુજરાત માટે ગુજરાતીઓ માટેનું વિઝન અને રોડમેપ કોંગ્રેસ પાર્ટીનો છે, એના આખરી સ્વરૂપ આપવા માટે રાહુલજી આવતીકાલે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે। બિલકુલ, આપણી સાથે ફોનલાઈન પર સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી। અતુલ, હવે રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત ફરી એકવાર આવી રહ્યા છે। જૂનાગઢમાં તેમના કાર્યક્રમની શું રૂપરેખા રહેશે? જી વિકાસ, આપને ચોક્કસ કે જે રાહુલ ગાંધી છે તેનો 1 સપ્તાહમાં આ બીજી મુલાકાત છે જૂનાગઢની, જેમાં આપણે જણાવ્યું છે જે ભવનાથ તળેટી ખાતે પ્રેરણાધામની અંદર કોંગ્રેસની જે શિબિર છે તે 10 તારીખથી શરૂ થઈ અને 19 તારીખ સુધી ચાલી રહી છે। ત્યારે રાહુલ ગાંધીજી બીજી વખત એટલે કે પહેલી વખત જયારે 12 તારીખે આવ્યા હતા, ત્યારબાદ આવતીકાલે 18 તારીખે તેઓ ફરી પાછા જૂનાગઢ આવશે। બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરાણ થશે, ત્યાંથી રોડ માર્ગે તે જૂનાગઢ આવશે। ખાસ કરીને જોવા જઈએ તો જે ગુજરાતના જેના જિલ્લા પ્રમુખો છે તે મહાનગરના પ્રમુખો છે તેને આ શિબિરમાં જોડવામાં આવ્યા છે। એટલે અંદાજિત 42 થી 45 લોકો જે શિબિરમાં છે તે માર્ગદર્શન લઈ રહ્યા છે। આ 10 દિવસો દરમિયાન અલગ અલગ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે તેને આ જિલ્લા પ્રમુખો અને મહાનગરના પ્રમુખોને જે માર્ગદર્શન આપ્યું છે તેમાં ખાસ જોવા જઈએ તો એક વસ્તુ સામે આવી છે। ખાસ કરીને જે મિશન ગુજરાતનો એક નારો લગાવ્યો હોય તે રીતની કોંગ્રેસ છે હાલ જે તૈયારી કરી રહી છે અને ગુજરાતમાં જે સત્તા ઉપર નથી તેને લઈને ફરી પાછું સત્તા ઉપર કેમ આવું, ક્યાં કારણો લેવા, કઈ રીતે વર્તવું, કઈ રીતે મતદારો સુધી પહોંચવું, એના શું પ્રશ્નો છે, ગુજરાતમાં કેવા કેવા લોકોને જે પ્રશ્નો ઉદ્ભવે છે તેને લઈ અને આ લોકોને જે માર્ગદર્શન આપવામાં આવે છે ને ખાસ તો લોકો વચ્ચે જઈને આ જે હોદ્દેદારો છે તે જાય અને કોંગ્રેસની જે કાર્ય પદ્ધતિ છે, જે કોંગ્રેસના વિચારો છે તે લોકો સુધી પહોંચાડે તેવી ખાસ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। બીજી તરફ જોવા જઈએ તો વિકાસ 12 તારીખે રાહુલજીએ આ લોકોને પ્રશ્નો આપેલા છે, અંદાજિત 10 થી 12 પ્રશ્નો કે આની અંદર તમારે તૈયાર કરીને હું જયારે ફરી વખત 18 તારીખે પાછો જૂનાગઢ આવું ત્યારે આ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર રાખવાના છે। આમ આવતીકાલે જયારે રાહુલજી આવી રહ્યા છે ત્યારે તંત્ર, પોલીસ થેલી અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે એક જ સપ્તાહમાં રાહુલજીનો જયારે જૂનાગઢનો બીજો પ્રવાસ છે ત્યારે લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ, પણ ખાસ જોવા જાય તો ગુજરાતની અંદર કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરી શકાય, સંગઠનમાં કઈ રીતના ફેરફાર કરી શકાય, સંગઠનને કેમ આગળ વધારવું તેને લઈ અને આ 10 દિવસની અંદર ચર્ચા કરવામાં આવી છે અને જિલ્લા પ્રમુખોને છે તે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે લોકો વચ્ચે કોંગ્રેસની વિચારધારા શું છે તે સમજાવો। જી વિકાસ, બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।